નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5:30 કલાકના સુમારે 2 વર્ષીય બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા આ અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ પણ સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી. જો કે 16 કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરી હતી અને આજે સવારથી પણ તંત્ર આ બાળકની શોધખોળમાં લાગી ગયું છે. સુમન સાધના આવાસમાં રહેતો કેદાર વેગળ એની માતા સાથે સાંજે 5:30 કલાકે આઈસ્ક્રીમ ખાવા માટે ગયો હતો, જ્યાં તે બાળક માતાનો હાથ છોડાવીને દોડતા તે 120 ફૂટના રોડ ઉપર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. આ અંગેની જાણ થતાં ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ઝપાટવાલા પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વરસાદી પાણીના નિકાલની લાઇનમાં ડ્રેનેજનું કનેક્શન મળી આવવું એ ખૂબ જ ગંભીર બાબત છે એમ જણાવ્યું છે. અને એટલું જ નહીં, પરંતુ આ ખુલ્લી ગટર મૂકવામાં જે લોકો જવાબદાર હશે એમની સામે ચોક્કસપણે કડકમાં કડક કાર્યવાહી થશે એવું પણ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે સવારથી જ તંત્રની કામગીરી નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા, જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે ડીસીપી કક્ષાના અધિકારીઓએ પણ ઘટના સ્થળ ઉપર હાજર રહીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. वीडियो बने બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.